કે ભાઈ આપણો મુદ્દો મેન છે પ્રાકૃતિક ખેતી. આખે આખું ટાર્ગેટ આપણો છેલ્લે જાય પ્રાકૃતિક ખેતી ઉપર આવે. પછી પ્રાકૃતિક ખેતીની શરૂઆત ક્યાંથી કરવી કે ભાઈ મારે પ્રાકૃતિક ખેતી કરવી છે તો હાલો આપણે તો આ બધા બહેનો ભેગા થયા છે એટલે દાદે ભાગે આપણે આદમી બધા ખેતી કરતા હોય તો બહેનોને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી છે તો કઈ રીતે કરવી? તો કે પ્રાકૃતિક ખેતીનો મેન પહેલા મુદ્દો આવે છે કે ભાઈ પહેલા તો મારે ઘેરેથી ચાલુ કરવું. મારે ને ચાલુ કરવું. આપણા ગામમાં પોતા આ રીતે ડસ્ટબિનની જે સેક્ટર જીપે છે એટલે બધી ચોખાઈને સુવિધા તો સારી. પછી બીજા નંબરમાં કે ભાઈ આપણે દીવાબત્તી જે અગરબત્તી કરીએ છીએ ખરેખર વૈદિક કાળની અંદર આપણા ઋષિમુનિઓ છે એ બાવા નહોતા, એ વૈજ્ઞાનિક જ હતા. એટલે એને આપણને દીવાબત્તી આપી કે ભાઈ આ દીવાબત્તીની નામે આ લોકો ખેતી શું છે આપણી કઈ એજ્યુકેશન એટલું નહોતું, ભણતર નહોતું કે ભાઈ દીવાબત્તીનું આઈડિયો આપી અને બધાને સમજાવીએ તો આપણે દીવાબત્તીની અંદર અત્યારે જે અગરબત્તીની પરફ્યુમ વાળી જે સિસ્ટમ આડે હાલે છે, ઉપયોગ થાય છે, એ જગ્યાએ ઓરિજિનલ ગાયનું ઘી અગરબત્તી જેટલા પૈસાના લઈ એની બદલીમાં ઘી લેવાનું અને ખાલી ઘીની એક વાઇટ કરીએ તો ગાયના ઘીની અંદરથી પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન નીકળે એટલે વાતાવરણ શુદ્ધ થાય. અગરબત્તી કરીએ એટલે વાતાવરણ ટૂંકમાં કેમિકલ વાળી અગરબત્તી અત્યારે આવે છે એટલે વાતાવરણ આખું કેમિકલ વાળું થાય. આપણને એમ થાય બે અગરબત્તીમાં હું પણ જ્યાં અગરબત્તી બને છે ત્યાં તો ટનો મોઢે વપરાય છે, ટનો મોઢે કેમિકલ વપરાય એ બધું હવામાં જાય. એટલે લેડીઝને આપણે બાયુને ખાસ એવી ભલામણ કે ગાયનું ઘી આપણે ઘી આપણે ઘેરે ન હોય, દૂધાણું અટકી કરવું હોય તો અવરાનું ઢાલ કરી લેવાનું કે ભાઈ ઉસીનું લઈ લેવાનું, નકર બેતાતું લઈ લેવાનું અને વધારે લેવું નથી. જેટલી અગરબત્તી લેવી થઈ એટલા પૈસાનું ઘી લેવાનું છે, એમાંથી આપણે દીવાબત્તી કરવાની. એટલે પેલું સ્ટેપ આપણું ઘેરેથી શરૂઆત થાય કે ભાઈ આપણે ગાયના ઘીનો દીવો કરીએ તો ભગવાન રાજી થાય, ભેગું વાતાવરણ રાજી થાય. અમે આજ 25મું વર્ષ છે અગરબત્તી નથી લીધી. અગરબત્તીના કોઈ આપણે વિરોધી નથી પણ ખરેખર એનો નિયમ એવો છે કે ગાયના ઘીનો દીવો કરો પછી દીવાબત્તી હાટું સ્પેશિયલ આપણે તાલાળાથી ઘી મગાવી એનો કોઈ મિનિંગ નથી. એ તો વાતાવરણ બગડવાનું છે અને જાતિ જગ્યાએ આપણે એવું જોયેલું છે કે પેલા આ હું તો કે આ દીવાબત્તી હાટું એટલે ભાઈ દીવાબત્તી હાટું એમાં ક્યાં એક વ્હાઈટમાં ઘી કેટલું એટલે વહેલું આપણે દિવાળીથી શરૂઆત કરશું કે ભાઈ આપણે ગાયના ઘીનો દીવો જ કરશું. અગરબત્તી કરવી એને શું છે વિરોધ નથી પણ ખરેખર સિસ્ટમ આવી છે કે વાતાવરણ કેવી રીતે શુદ્ધ થાય એ બાબતથી વહેલો મુદ્દો પ્રાકૃતિક ખેતીમાં વાતાવરણ શુદ્ધ કરવાનું. પેસ્ટિસાઇડ ને આપણે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરો ને એવું બધું તો એ આડે હાલે જ છે પણ આપણે આમાં જોઈન્ટ જ્યાં છે એને સંકળાણા છે એટલે ધીરે શરૂઆત એટલી કરી. પછી હવે આપણે આ મેળા છે એ આ ડોલ માટે મેળા છે એટલે ડોલુની વિગત બધી આપણે અલ્પેશભાઈ મેસવાણી આવ્યા છે એ આગળની તમને બધી માહિતી દે કેવી રીતે આપવું, કેવી રીતે હું એનો ઉપયોગ કરવો. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન.